હાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં મિત્રો. બીએસ બ્લોગ 2માં, બીએસ ગરીબ બ્લોગ 2માં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને અચૂકથી લાઈક કરજો મિત્રો. તો આપણે આપણા ખેતરમાં આવી ગયા છે. જો અમારી બે ગાયો બાંધેલી છે મિત્રો, એમને ચાર પૂરો કરી અને મિત્રો અમે ઝાડ વાઢવા જવાના છીએ, ઝાડ કાપવા મિત્રો. જો અમે મજદૂરી કામ માટે જવાના છીએ. સામે મિત્રો ખેતરો દેખાઈ રહ્યા છે, ત્યાં પણ તલી કાપવાનું કામ ચાલુ રહ્યું છે મિત્રો. તમને ઝૂમ કરીને બતાવું મિત્રો, તો ત્યાં આગળ પણ તલી કાપવાનું કામ ચાલી રહ્યું છે અને ખેતરો છે મિત્રો. દૂર દૂર સુધી જમીનો દેખાઈ રહી છે મિત્રો. આકાશમાં વાદળું ઘેરાઈ રહ્યું છે, લાગે છે વરસાદ આવવાનો છે મિત્રો. વરસાદની તૈયારી લાગે છે. આ છેક સુધી વેરાન ભૂમિ છે મિત્રો. અહીંયા ખેતી કોઈ થતી નથી, ઝાડ ઝાંખરા ઉગેલા છે. દૂર દૂર સુધી તમને દેખાઈ રહ્યું છે મિત્રો. તો હલો મિત્રો, જોયું તમે, અમે અહીંયા મિત્રો આજે છાપરું છે ત્યાં આગળ બે ગાયો બાંધી છે અને આખો દિવસ રાત્રે અહીંયા રહીએ છીએ મિત્રો. અને આ અમારા ખેતરોનું વાતાવરણ છે મિત્રો. આજુબાજુની જમીન છે ત્યાં લોકો ખેતી કરે છે અને હાલ વરસાદનું વાતાવરણ છે મિત્રો. વરસાદ આવવાની તૈયારી છે મિત્રો. તો ચાલો મિત્રો, આપણે ઝાડ વાઢવા જઈ રહ્યા છીએ મિત્રો, સાઈડવાળા ખેતરમાં મજૂરી કામ માટે મિત્રો. તો ચાલો, આપણી પાસે ગાડી છે મિત્રો, ગાડી લઈને જઈએ છીએ. તો ચાલો મિત્રો. તો મિત્રો આપણે ગાડી પર બેસે છીએ અને ગાડી પર બેઠી હવે દાંતેડા લઈ અને ઝાડ કાપવા જવાના છીએ મિત્રો. તો બાઇક ઉપર ફેમિલી બેસી ગયું છે મિત્રો, અને ફેમિલી બેસીને હવે બાઇક જશે સીધું 1-1.5 કિલોમીટર દૂર ખેતરમાં મિત્રો. અહીંયા પણ વેરાન ભૂમિ હતી, પરંતુ હવે રસ્તો પાકો બની ગયો છે મિત્રો, એટલે અમને કોઈ તકલીફ નથી. હડમતિયા ગામમાં, પ્રાંતિજનું ગામ છે હડમતિયા મિત્રો. સામે પણ તમને છાપરો દેખાઈ રહ્યો છે મિત્રો. ત્યાં પણ હવે વરસાદના લીધે કામકાજ ચાલુ થઈ ગયું છે ઉપર છત મરમ્મતનું. હવે અમે બાઇક લઈને મિત્રો નીકળે છીએ. આજે વાદળછાયું વાતાવરણ છે બધી જ, એના લીધે અમને વાંધો આવે એમ નથી મિત્રો, કારણ કે કામ કરવાની મજા આવશે વાદળછાયા વાતાવરણમાં. હવે અમે બાઇક લઈને નીકળી ગયા છે મિત્રો. આગળ જવાના મિત્રો. હવે અમે એટલામાં જઈએ. હવે ધીરે ધીરે મિત્રો અમારી ગાડી આગળ. અને હવે અમે નાળિયાનો રસ્તો છે મિત્રો, કાંટા જોખરા થોર કંથેરું અને આગળ એક વાંગું પણ છે મિત્રો. અમે અહીંયા હવે જાનના ખેતરમાં આવી ગયા છીએ. ત્યાં અમારે ઝાડ કાપવાની છે મિત્રો. તો તમને દેખાઈ રહ્યું છે આ ઘણી બધી ઝાડ કાલે પણ અમે વાઢી હતી અને આજે થોડું ઘણું વધ્યું છે. ઝાડ વાઢવાનું ચાલુ મિત્રો, દાંતેડા લઈને. હવે અમે પણ મિત્રો બધા સાથીદારો આવી ગયા છીએ અને પાણીની બરણી લઈ અને દાંતેડા લઈ અને નીકળી જઈશું અને બાકીની જે વધી છે ઝાડ કાપી નાખશું મિત્રો. ઘણી મહેનત કરીએ છીએ મિત્રો. વિડીયોમાં સપોર્ટ કરજો, લાઈક કરજો, કારણ કે આવા તાપમાં પણ કામ કરીએ છીએ મિત્રો. તમારા બધાના સપોર્ટની જરૂર છે, તો મદદ કરજો જેથી અમે આગળ વધીએ મિત્રો. હવે પાણી બાણી પી અને દાંતેડા લઈ અને ઝાડ વાઢવાનું ચાલુ કરશું મિત્રો. 10 વાગે પતી જશે, સવારની વેળા છે એટલે 10 વાગે 2 કલાકનું કામ છે અને 2 કલાકમાં આ કામ પૂરું થઈ જશે મિત્રો. સામે આંબાનું ઝાડ દેખાય છે મિત્રો, જ્યાં મોટી મોટી કેરી આવેલી છે, મોટી કેરી બેઠી છે મિત્રો. ટાઈમ મિત્રો અમે ગયા હતા તલોદ શહેરમાં. તલોદ શહેરમાં તમને ફુગ્ગા અને ચોકડી સુંદર દેખાઈ રહ્યું છે મિત્રો. ફરતા ફરતા બજારમાં ગયા હતા મિત્રો, અને ફરવાની પણ બહુ મજા આવી હતી. સિટી છે મિત્રો અને ફરવાની બહુ મજા આવે છે. હાઈવે પણ તમે જોઈ શકો છો મિત્રો, બહુ મજા આવે હાઈવે પર પણ.
ફરવાની સીન પણ બહુ સારા આવે છે મિત્રો. ચાલો સિટીમાં આખો દિવસ ફર્યા પછી મિત્રો અમે ઘેર નીકળી ગયા હતા ને હવે ઘેરથી ચેખલા આવ્યા હતા જોગણીમાના ધામમાં. જોગણીમાનું જે ધામ આવેલું ચેખલા, ત્યાં બાળકો રમે છે, હિંચકા ખાય છે મિત્રો, અને બહુ મજા આવતી હતી હિંચકા ખાવાની, રમવાની. મારા પતિ હિંચકા ખાય છે. મંદિરે અમે પ્રણામ કર્યા પછી લાગી દર્શન કરી અને મિત્રો પ્રસાદ લીધો અને હવે થોડો ઘણો વિડીયો ઉતારે. વિડીયો બનાવ્યા પછી અમે મિત્રો દર્શન કરી લીધા અને સામે મેરા જેવું ઉભું રહેવાનું હતું એ પણ જોયું.